નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 6 માં વિષય છે ગુજરાતી પલાસ પ્રકરણ બીજું વાર્તા રે વાર્તા ભાગ 1. વાર્તા રે વાર્તા. હવે વાર્તા બનાવવાનો પ્રયોગ હેઠળ વાર્તા બનાવવાના એક પ્રયોગ હેઠળ તૈયાર થયેલ આ વાર્તા જે છે એમાં એક હાથી પોતાના ઉન્માદમાં આંબાની ડાળી પરના કાગડીના ઈંડા ફોડી નાખે છે અને એ પછી કાગડી પક્ષીઓના રાજા ગરુડ આગળ ફરિયાદ નોંધાવે છે. પક્ષી સેના હાથી પર આક્રમણ કરીને તેની શાન ઠેકાણે લાવે છે અને અંતે હાથીને તેની ધર્મની બહેન કબૂતરી જણાવે છે કે સાચા દિલથી પસ્તાવો કરનારને માફી મળે છે. હવે વર્ગમાં બાળકો બોલી ઉઠ્યા. શું બોલી ઉઠ્યા? કે વાર્તા રે વાર્તા. બાળકો બોલી ઉઠ્યા વાર્તા રે વાર્તા. તો કરુણાશંકર ગુરુજી હતા. ગુરુજીનું નામ હતું કરુણાશંકર. એ કરુણાશંકર ગુરુજીએ બાળકોને કહ્યું, તો ચાલો આજે આપણે એક નવી વાર્તા કરીએ, એટલે કે એક નવી વાર્તા બનાવીએ. એ વાર્તા કેવી બનાવવાની? તો હું વાર્તા શરૂ કરીશ અને પછી વચ્ચેથી છોડી દઈશ. હું તમને શરૂઆત કરી આપીશ પણ વચ્ચેથી હું વાર્તાને છોડી દઈશ અને જ્યાંથી છોડી દઈશ ત્યાંથી તમારે એટલે કે બાળકોએ એ આગળ ચલાવવાની, એ વાર્તાને આગળ ચલાવવાની છે, એટલે આગળ વધારવાની છે. તો ગુરુજીએ વાર્તા માંડી એટલે વાર્તાની શરૂઆત કરી. તો એક હતો હાથી, મસ્ત અને જબરજસ્ત. હાથી પણ કેવો મસ્ત હતો અને જબરજસ્ત હતો. ગાઢ જંગલમાં એ રહેતો. ગાઢ એટલે ગાઢું જંગલ હતું, એમાં એ રહેતું હતું. ઉનાળાનો બપોર હતો. હવે ઉનાળાનો બપોર એટલે ઉનાળાની બપોરની વાત જ નહીં થાય. સૂર્ય આકાશમાં ધમધમતો હોય, જાણે અગનગોળા વરસાવતો હોય એવું લાગે. ખુલ્લા પગે તો આપણે બહાર જઈ પણ ના શકીએ કે દાઝી જવાય. એટલે ઉનાળાનો બપોર હતો. હાથી હતો એ તાપથી સિયાવિયા થઈ ગયેલો. સિયાવિયા એટલે બાવરો બની ગયેલો. આંખો બંધ કરી એણે છાયાની ઠંડક માણી. એટલે એક ઝાડ નીચે ઊભો રહ્યો આંખો બંધ કરી અને જે ઝાડનો છાંયડો હતો અને છાંયડામાં જે ઠંડક મળતી હતી એ એણે માણી. તો ઘડી બે ઘડી પછી થોડીક વાર થઈ અને પછી એને ઢાઢક વળી. આંખ ઉઘાડીને એણે જોયું તો આંબા પર લૂંબે ને ઝૂંબે કેરીઓ લચી રહી છે. એટલે કે એ ઝાડ આંબાનું હતું અને એણે આંખ ખોલી, ઠંડક માણી લીધા પછી આંખ ખોલી અને એણે જોયું તો આંબા ઉપર લૂંબે ને ઝૂંબે કેરીઓ લચી રહી હતી. એટલે કે ભારથી નમી રહી હતી. લૂમખા ઉપર લૂમખા હતા અને એના ભારથી નીચે નમી પડી હતી. હવે હર્ષદ નામનો છોકરો હતો. એણે વાત આગળ ઉપાડી લીધી, એટલે આગળ ચલાવી કે હાથીએ હળવેકથી એટલે ધીરે રહીને સૂંઢને ઉચકી અને ડાળીએથી કેરીઓ તોડતો જાય અને મોંમાં મૂકતો જાય. અને કેરી પણ કેવી રસદાર અને કસદાર, ખટમધુરી અને મોંમાંથી પાણી છૂટે એવી. કેરીઓ કેવી હતી? તો રસદાર, કસદાર, ખટમધુરી અને મોંમાંથી પાણી છૂટે તેવી. હવે હાથીને જે તરસ લાગી હતી તેની તરસ છીપાઈ ગઈ અને એને કોઠે ટાઢક વળી, એટલે એને શાંતિ થઈ. એટલે હાથી હતો તે ખુશખુશાલ થઈ ગયો. હાથી ખુશખુશાલ થઈ ગયો એટલે માથું હલાવતો, કાયા ડોલાવતો, કાયા એટલે શરીર ડોલાવતો જાય, સૂંઢ ઉછાળતો ઘેલમાં આવી ગયો હતો. ઘેલ એટલે આનંદમાં આવી ગયો હતો. સડાક કરતી સૂંઢ ઉચકીને એણે એક ડાળીને પકડમાં લીધી. એટલે એક ડાળીને સૂંઢ ઊંચી કરીને એને પકડી ડાળીને અને કડડ કરતી ડાળી તો તૂટી પડી. હવે કરુણાશંકર હતા, એમણે જે વાર્તા છે એને સાંધી આપી. એટલે કે વાર્તાને આગળ વધારવા માટે વાક્યો મૂકી આપ્યા. શું છે? તો ડાળી ઉપર એ જે કડડ કરતી ડાળી તૂટી પડી એ ડાળી ઉપર કાગડીનો માળો હતો અને એ માળામાં 3 ઈંડા હતા. એ 3 ઈંડા ડાળી તૂટી એટલે ભોંય પર પટકાઈને ઈંડાના તો ફોદા નીકળી ગયા એટલે કે ઈંડાનો લોચો થઈ ગયો. ત્યાં તો ઝાડની ઘટા હતી એના ઊંડાણમાંથી એક કંપતો અવાજ આવ્યો કે હાથી ભૈયા તે આ શું કરી નાખ્યું?
હવે કલ્યાણી નામની છોકરી હતી, એણે વાતને આગળ વધારી. કલ્યાણીએ વાતને આગળ વધારી તો કાગડીએ તો કકડાટ મચાવી મૂક્યો. કકડાટ એટલે શોરબકોર કરી મૂક્યો, બૂમો પાડી ઉઠી. ચારે દિશામાંથી તો ક્રાઉ 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 કરતા કાગડા એકઠા થઈ ગયા. એકઠા થઈ ગયા એટલે ભેગા થઈ ગયા. અને હવામાં સૂંઢ વીતતો ગર્જના કરતો હાથી ઠંડે કલેજે ચાલતો થયો. પણ હાથીને તો કંઈ થયું નહીં, એ તો ચાલતો થયો. હવે કમલ નામનો છોકરો હતો, એણે તાંતણો મેળ્યો, એટલે કે વાતને સમજી ગયો અને એણે વાર્તાને આગળ ચાલુ રાખી કે કાગડીએ નાતના પંચને ફરિયાદ કરી. નાતના પંચ, પંચ એટલે કે કોઈ વાત હોય, કોઈ ઝઘડો કે એવું કંઈ થયું હોય તો એનું સમાધાન લાવવા માટે 5 કે તેથી વધારે માણસોનું જે મંડળ રચાય એને પંચ કહેવાય. તો એ પંચના જે મહાજન હતા, મહાજન એટલે મોટો પ્રતિષ્ઠિત માણસ હતો એ પંચની અંદર, એણે કાગડીએ પંચને ફરિયાદ કરી કે મહાજન, મારે આ હાથી સામે ફરિયાદ નોંધાવવી છે. કે તો એણે વગર વાંકુને મારા ઈંડા ફોડી નાખ્યા છે અને મારા બાળકની હત્યા કરી છે. તો કાગડીના સ્વજનો હતા, એમણે પણ સાદ પુરાવ્યો. કાકા કા. હસને, હવે હસન નામનો છોકરો આવ્યો, એણે આ વાર્તાને આગળ વધારી કે એણે કહ્યું કે નાતનો જે મુખી છે એ કાગડીને લઈ પક્ષીઓના રાજા ગરુડના દરબારમાં ગયો. ક્યાં ગયો? પક્ષીઓના રાજા ગરુડના દરબારમાં ગયો. દરવાજે ગીધની ચોકી છે. કોણ છે? ચોકી કોણ કરે છે? ગીધ. દરવાજે ગીધ ચોકી કરે છે એટલે રખેવાળી કરે છે. ડેલીએ કૂકડાની પડઘમ ગાજે છે. ડેલી છે ત્યાં કૂકડાની પડઘમ ગાજે છે. મેડીએ બુલબુલની શરણાઈ વાગે છે અને ચોકમાં ન્યાયની ધજા ફરફરે છે. રાજા ગરુડ સભા ભરીને બેઠા છે અને પાસે હંસનું પ્રધાનમંડળ બિરાજ્યું છે. તો હસીના હતી, એણે આગળ ચલાવ્યું. શું ચલાવ્યું જોઈએ તો આપણે કે પ્રધાનમંડળે કાગડીની ફરિયાદ સાંભળી. ચુકાદો જાહેર થયો. ગુનેગાર હાથીને દેશવટો આપવામાં આવે. શું નક્કી થયું? કે ગુનેગાર હાથી છે એને દેશવટો આપી દેવો અને બાજ સેનાપતિ આ સજાનો તરત જ અમલ કરે. બાજ સેનાપતિ આ જે સજા આપી, શું સજા આપી? કે ગુનેગાર હાથી જે છે એને દેશવટો આપવામાં આવે અને એનો અમલ સેનાપતિ બાજી કરવાનો હતો અને તરત જ. કેવી રીતે કરવાનો હતો? તરત જ. તો ધનજી છે એ ધનજી વાતને આગળ વધારતા કહે છે કે સેનાપતિએ 5 સૈનિકોની ટુકડી સજ્જ કરી. બાજે શું કર્યું? સેનાપતિ હતો બાજ, એટલે એણે સૈનિકોની ટુકડી હતી એ સજ્જ કરી, તૈયાર થઈ. હાથીની શોધ આરંભાઈ. બધા હાથીને શોધવાની શરૂઆત કરી દીધી. હવાઈ તપાસ શરૂ થઈ, એટલે પક્ષીઓ તો ઉડીને કામ કરે, ઉડે એટલે એમણે તો હવામાંથી, ઉપરથી જ આકાશમાંથી તપાસ શરૂ કરી દીધી. તો સરોવરને માથે આવીને હવાઈ ટુકડી થંભી, એટલે સરોવર હતું ત્યાં આવ્યા અને ત્યાં આ જે ટુકડી આવી ત્યાં ઊભી રહી ગઈ. તો સરોવરના પાણી હિલોડા રહી રહ્યા છે. ચોપાસ ચારે બાજુ વનરાઈ વિસ્તરી છે. ઝાડના ઝુંડમાં પંખીઓ કલગાન કરે છે. મોર ગહેકે છે, કોયલ ટહુકે છે, કબૂતર ગૂગવે છે, હોલો ઘૂ ઘૂ કરે છે અને કમળવનનો મીઠો પવન હૈયામાં હર્ષ ભરે છે. હર્ષ એટલે હૈયામાં હર્ષ, આનંદ ભરે છે. ચારે બાજુ વનરાઈ છે, સરોવર છે અને ચારે બાજુ લીલોતરી વનરાઈ છે, એટલે એ ઝાડના ઝુંડ છે એમાં બધા પક્ષીઓ છે એ કલગાન કરતા જોવા મળે છે. હવે કપિલ હતો, એ કપિલ વાર્તાને આગળ વધારતા કહે છે કે સરોવરના છાતીપુર સમા પાણીમાં હાથી ઊભો છે. સરોવરના પાણીમાં હાથી ઊભો છે અને સૂંઢમાંથી પાણીના ફુવારા ઉડાડી એ સ્નાન કરે છે. સૂંઢમાં પાણી ભરે છે, એના ફુવારા ઉડાડે ને એ રીતે સ્નાન કરે છે. ઘડીકમાં કમળવનમાં ઘમસાણ મચાવે છે. ઘડીકમાં સૂંઢ ઊંચી કરી ઘેરા નાદે આનંદનો ચિત્કાર કરે છે. કાગડી બોલી ઉઠે છે, મારા ઈંડાનો નાશ કરનારો આ જ દુષ્ટ હાથી. અને બીજા જે સાક્ષી હતા એ પણ એ સૂર પુરાવે છે. સૂર પુરાવે છે એટલે વાતને ટેકો આપે છે. કાકા કા એવી એમ કરીને.
તો આગળ મકન નામનો છોકરો હતો, એણે વાર્તાને આગળ વધારે છે કે આજે બાજ સરદાર હવામાંથી તીર વેગે હાથી પર ધસે છે. એટલે બાજ હતો એ હવામાંથી તીર વેગે, તીર કેવી રીતે આવે એવી રીતે હાથી ઉપર બધા ધસી આવ્યા. ટુકડી આખી હતી એ ધસી આવી અને એની પીઠ પર તીણી ચાંચનો જોરદાર ઘા મારે છે. હાથીના રંગમાં ભંગ પડે છે, એ ચડી ઉઠે છે અને ત્યાં તો બાજ ટુકડી એના પર ચારે બાજુથી હલ્લો કરે છે, ચારે બાજુથી તૂટી પડી. ધમ પછાડા કરતો હાથી પાણીમાંથી બહાર નીકળે છે. ઊંચી સૂંઢે અને ઊભી પૂંછડીએ નાસવા માંડે છે અને બાજ સેના પીછો પકડે છે. હવે રતન નામનો છોકરો વાર્તાને આગળ વધારે છે કે સામે માર્ગ ખુલ્લો છે, એટલે રસ્તો ખુલ્લો છે, પાછળ બાજ સેનાનો હલ્લો છે, બાજ સેના પીછો કરી રહી છે. હાથીને કશો સહારો છે નહીં, બચવાનો એકે આરો નથી. એ તો દોડે જાય છે, હાંફળો ફાંફળો દોડ્યો જાય છે અને હિંમત એકઠી ભેગી કરી અને દોડ્યો જ જાય છે અને પાછળ દે માર કરતી બાજ સેના આવી રહી છે. લાલજી વાર્તાને આગળ વધારતા કહે છે, લીલોડા વનની હદ પૂરી થાય છે. હદ એટલે કે સીમા પૂરી થઈ જાય છે. સામે ડુંગરની આડી દિવાલ ખડી છે, એટલે કે ઊભી છે, ખડી એટલે ઊભી, અને ડુંગરની પેલે બાજુ વેરાન છે, એટલે કે ઉજ્જડ છે. ડુંગરની સાંકડી ઘાટીમાંથી હાથી બહાર નીકળી જાય છે અને આમ હાથી હદ પાર થાય છે, એટલે કે સીમાની બહાર જતો રહે છે. હવે આગળ વાર્તાને વધારતા કરુણાશંકર કહે છે કે હાથી ભૈયા તને આ શું સૂંઝ્યું? એવું રોજ સવાર સાંજ પેલા આંબાની ઘેરી ઘટામાંથી એ દર્દભર્યો અવાજ આવતો હતો. શું અવાજ આવતો હતો? કે હાથી ભૈયા તને આ શું સૂંઝ્યું? અને એ અવાજ હતો એ ધોળી કબૂતરીનો હતો. ધોળી કબૂતરી એ હાથીની ધર્મની બહેન હતી. ભૈયાએ કરેલા અપરાધથી, હાથી ભૈયાએ જે અપરાધ કર્યો, ગુનો કર્યો, એનાથી એ ગમગીન હતી. ગમગીન એટલે કે ઉદાસ હતી અને એની હદ પારથી એ બેચેન બની હતી. એ હર ઘડી મૂંઘું કલ્પાંત કરતી હતી. દિવસો પર દિવસો વીતતા હતા અને શું કરવું એ એને સૂઝતું ન હતું કે હું આગળ હાથી ભૈયા માટે શું કરું, એને કશો વિચાર આવતો ન હતો. હવે વાર્તાને આગળ વધારતા નરીમાન કહે છે, અને એકાએક એને વિચાર આવ્યો, ધોળી કબૂતરીને એકાએક વિચાર આવ્યો અને સવારનું પહેલું કિરણ ફૂટતા જ, એટલે કે સૂર્ય ઉગતા જ એ ઉડી નીકળી. વન વટાવ્યું, એટલે કે જંગલ પસાર કરી દીધું. ડુંગરની દિવાલ ઓળંગી. ડુંગરને પેલી બાજુ પોતાના હાથી ભૈયાની શોધમાં ધોળી કબૂતરી નીકળી પડી. હવે ખુરશીદ નામનો છોકરો વાર્તાને આગળ વધારતા કહે છે કે આકાશમાં ભાગ્યે જ કોઈ ભૂલ્યું ભટક્યું પક્ષી નજરે પડે છે, કારણ કે વેરાન છે, ત્યાં કશું છે નહીં, એટલે કોઈ પક્ષી પણ આવતું નથી. ધરતી પર ભાગ્યે જ કોઈ પ્રાણી આંખે ચડે છે, એવી ઉજ્જડ જમીન છે. નાના નાના ઝાડવાથી ધરતીના છેડા સુધીનો આખો પટ છવાયો છે. એકાદ આછું પાતળું ઝરણું વહી રહ્યું છે અને આખા વેરાન પટમાં એ એકલી જ આંખ ઠારતી લીલી પટ્ટી છે. અને એ પટ્ટીના ઝાડવાના આછા અધૂરા છાંયડામાં હાથી શરીર સંકોચીને પડ્યો છે અને પોતે કરેલા પાપનો એને પસ્તાવો થાય છે. હાથીએ જે પાપ કર્યું હતું એને પસ્તાવો થાય છે. ફાલ્ગુન વાર્તાને આગળ વધારતા કહે છે કે એને કોઈકની પાંખોના ફફડાટનો ભાસ થાય છે. હાથીને કોઈકની પાંખો ફડફડી, કોઈ પક્ષી આવ્યું એવો એને આભાસ થાય છે અને એ ઘેનમાંથી જાગે એ પહેલાં જ એક ધીમો મીઠો અવાજ એના કાને અથડાય છે, કે એને સંભળાય છે, હાથી ભૈયા. અને આંખ ઉઘાડીને જુએ છે તો એની સામે કબૂતરી આવીને એની સૂંઢ પર બેસી ગઈ છે. આશ્ચર્યથી, એટલે એને નવાઈ લાગી અને આનંદમાં પણ આવી ગયું. એને આશ્ચર્ય પણ થયું અને આનંદમાં આવીને બોલી ઉઠે છે, કોણ? મારી કપૂરી બહેન. અને એની આંખમાંથી તો બોર જેવડા આંસુ સરી પડે છે. વિશાખા વાર્તાને આગળ વધારતા કહે છે કે કબૂતરી હાથી ભૈયાને કહે છે, ભૈયા
આનંદના આવેશમાં તું ભાન ભૂલ્યો, તું બુદ્ધિ ખોઈ બેઠો, વિવેક ખોઈ બેઠો અને ન કરવાનું કરી બેઠો. તારે મન તો હસવું જ હતું. હા, તો આનંદમાં આવેગમાં બુદ્ધિ ભૂલીને તે આ બધું કામ કર્યું. પણ પેલી બિચારી કાગડી હતી એના ઈંડાનો તો ગાંડ નીકળી ગયો. રણમલ વાર્તાને આગળ વધારતા કહે છે, એના જવાબમાં જે કબૂતરી બોલી એના જવાબમાં હાથી કહે છે, બહેન, જોરના તોરમાં હું વિવેક ભૂલ્યો, હસવામાંથી ખસવું થઈ ગયું અને આજે એનો મને ખૂબ પસ્તાવો થાય છે. હે બેન, કાગડી મને માફી આપશે? તો રાગીણી વાર્તાને આગળ વધારતા કહે છે, કબૂતરી કહે છે, તારા પાપનો તને પસ્તાવો થયો છે, પશ્ચાતાપ થયો છે અને એ પસ્તાવામાં તારું અભિમાન ઓગળી ગયું છે. તું કાગડીની માફી માગવા તૈયાર થયો છે. તો મારા મનમાં એક વિચાર આવે છે કે હું પક્ષીઓના રાજા ગરુડ પાસે જાઉં અને તારે માટે દયાની યાચના કરું. સાચા દિલનો પસ્તાવો કરનારને માફી મળે જ. એટલે કબૂતરી કહે છે કે હું પક્ષીઓનો રાજા છે ગરુડ, એની પાસે જાઉં અને તારી માટે દયાની યાચના કરું અને સાચા દિલથી જે પસ્તાવો કરે એને માફી મળે જ. આગળ ધીરજ વાર્તાને આગળ વધારતા કહે છે કે અને કબૂતરી ઉડીને સીધી રાજા ગરુડ પાસે પહોંચી ગઈ. હવે રાજા ગરુડે કબૂતરીની વાત સાંભળી અને એણે હાથીની હદ પારની જે સજા હતી એ માફ કરી. હવે કરુણાશંકર કહે છે, ગુરુજી હતા એ, કે હવે હાથી પોતાના વનમાં પાછો ફરે છે. એના માથા પર ધોળી કબૂતરી બેઠી છે, હર્ષના ગીત ગાતી, એટલે કે આનંદના ગીત ગાતી કબૂતરી અને પેલા આંબાની વાટે દોરે છે. એને હાથીને પેલા આંબાની વાટે જે આંબો હતો એ રસ્તે લઈ જાય છે. ધીમી ગતિએ આંબા નીચે આવીને ઊભો રહે છે હાથી અને એ ધીમેથી સૂંઢ ઉંચકે છે અને લાંબો ચિત્કાર કરે છે અને એ ચિત્કારથી આંબાની કુંજો ગુંજી ઉઠે છે. ઝાડના ઝૂંડમાં આ ગર્જનાના પડઘા પડે છે અને મીઠા અવાજે ગાતી કોયલ હાથીને માથે આવીને બેસે છે.